તો પાટણની ઘી બજારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। શંકાસ્પદ ઘી મળી આવ્યું છે, જેમાં પાટણ એસઓજી અને પાટણ ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું। મોદી ભાવેશભાઈ એન્ડ આ નામની જે પેઢી છે ત્યાં સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે અને પેઢીમાં શંકાસ્પદ ઘી તેમજ તેલનો મોટો જથ્થો મળી આવ્યો। તો અલગ અલગ બ્રાન્ડના ઘી અને તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 6,35,400ની કિંમતનો કુલ 1,059 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ₹16,770ની કિંમતનો કુલ 86 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો પણ જપ્ત કરાયો છે। સંવાદદાતા પ્રવીણદરજી ફોનલાઈન પર જોડાયા છે। જી પ્રવીણ, પાટણમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, શું છે મામલો? જી ચોક્કસ જો કહી શકાય તો પાટણ જિલ્લાની અંદર હવે નકલી ચીજોનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક વળી નકલી ચીજો પકડાઈ રહી છે। થોડા સમય અગાઉ પહેલા નકલી ઘી ઝડપાયું, ત્યારબાદ નકલી પનીર ઝડપાયું, ત્યારબાદ નકલી તેલ પણ ઝડપાયું હતું, નકલી જીરું પકડાયું હતું અને હવે ફરી એકવાર નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। એટલે કે કહી શકાય તો પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે અને તેની સામે આરોગ્ય તંત્ર પણ હવે સાબતું બન્યું છે। કહી શકાય કે પાટણના જે ઘી બજાર છે ત્યાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો છે એલસીજી પોલીસે ઝડપી પાડ્યો છે। જોકે એસઓજી પોલીસ હતી તેને બાતમી મળી હતી અને ફૂડ વિભાગને જે બાતમી મળી હતી તેની અંદર મોદી ભાવેશભાઈ કરી છે તેમની દુકાનની અંદરથી આ જથ્થો હોવાનું તપાસમાં આવ્યું હતું અને તેમના દ્વારા ઓથિંટિક રેડ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થાની અંદર અલગ અલગ ઘીની જે બ્રાન્ડ હોય તેના અલગ અલગ સેમ્પલો પણ લીધા છે અને લગભગ અંદાજિત 1,059 કિલો ઘી, કિંમત ₹6,35,400નું અને 86 કિલો તેલ જેની કિંમત 16,770નો મુદ્દામાલ હતો તે આરોગ્ય વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। અને જોકે અલગ અલગ વજનના કુલ 124 જેટલા ઘીના ડબ્બા હતા, તે ડબ્બાઓને પણ હાલમાં સીલ કરી અને તેના સેમ્પલો છે તે તપાસ અર્થે લેવામાં આવે છે। એટલે કે કહી શકાય કે પાટણ જિલ્લામાં એક પછી એક વરીને નકલી ઘીના જથ્થા, નકલી ઘી, નકલી તેલ મળી આવતું હોય છે, તેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે તેની સાથે એસઓજી પોલીસ પણ સતર્ક બની છે। જી બિલકુલથી પ્રવીણ, આભાર આપનો। તો આ સાથે જ પેઢીમાં શંકાસ્પદ ઘી અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો છે, તપાસ કરવામાં આવી છે, જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અલગ અલગ બ્રાન્ડના ઘી અને તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે, સેમ્પલને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। તો આ મામલે આગળની તપાસ પણ યથાવત રહેશે।